ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ રજસરા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, આ છે આપણે દૂધીનો વેલો અને દૂધીના વેલામાં અત્યારે અઢળક ફૂલ આવ્યા છે અને ફૂલની સાથે સાથે દૂધી પણ આવી ગઈ છે, જે હું તમને બતાવું. જોઈ લો, સરસ મજાની દૂધી છે, જે સૌથી લોંગ આ દૂધી છે. ત્યાર પછી નાની મોટી તો ઘણી બધી આવી ગઈ છે. તો આ એક સરસ મજાનું અપડેટ હતું. જોઈ લો, 1 2 3, ત્યાર પછી અહીંયા કણે 4 2 3 સામે છે અને ફૂલ પણ ખૂબ ફૂલ આવ્યા છે દૂધીમાં. અને ત્યાર પછી ચોળી હતી ને, ચોળીમાં પણ ચોળી આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ફૂલ પણ આવી ગયા છે, તે પણ હું તમને બતાવું. જોઈ લો, તો આપણે આ ગ્રો બેગમાં ચોળી વાવી હતી, જેમાં આ સરસ મજાની જોઈ લો ચોળીની સિંગ પણ આવી ગઈ છે અને ત્યાર પછી ફૂલ પણ ઘણા બધા આવ્યા છે. અને આ એક વેલો છે, બાકી પણ આપણી પાસે ઘણા બધા ચોળીના છોડવા છે. સામે ટમેટી છે, પછી આ છે ભીંડામાં પણ જોઈ લો તમે, એકદમ નાની નાની સિંગો આવવાની શરૂઆત થઈ ગઈ છે આ ભીંડાના છોડમાં. ત્યાર પછી બીજો ભીંડાનો છોડ આપણે જોવી તો અહીંયા કણે ફૂલ આવી રહ્યા છે અને આ બધી ચોળી છે. જોઈ લો, ચોળીમાં તો ઘણા બધા ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને દૂધીમાં પણ તમે જોઈ લો, આ બધા ફૂલ છે જે ઘણા બધા આવ્યા છે. જોવી કેટલી દૂધી એની સાથે બેસશે. અને સૌથી લોંગ આ દૂધી છે. અને મિત્રો, ત્યાર પછી હું તમને બતાવું આપણી મકાઈમાં પણ ઘણું બધું અપડેટ છે. જોઈ લો, સૌથી મોટી મકાઈ થઈ ગઈ છે અને મકાઈની સાથે સાથે આપણી મરચી હતી, મરચીમાં પણ મરચાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. રીંગણી હતી, રીંગણીમાં પણ ફાલ એટલે કે ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે, તે પણ આપણે જોઈ લેવી. જોઈ લો, આ છે રીંગણી, જેમાં ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને આ 100% આપણે ઓર્ગેનિક છે, એટલા માટે આપણે આમાં આની ઉપર રાખ નાખવી, જેથી કરીને કોઈ પણ રોગ ન આવે. જોઈ લો, પહેલાં રોગ આવી ગયો હતો ને, ત્યાર પછી ચાલુ કર્યું આ રાખ નાખવાની. ત્યાર પછી આ બીજો છોડ છે, તેમાં પણ અહીંયા કણે જોઈ લો ફૂલ આવવાની શરૂઆત થશે. અને આ છે આપણી મકાઈમાં પણ જોઈ લો સરસ મજાની મોટી થઈ ગઈ છે. અને ત્યાર પછી એલચીનો છોડ આપણે જોઈ લેવી. તેની પહેલાં તમે જોઈ લો, આ છે અંજીર. તો આ એક અંજીર અને ત્યાર પછી આ બીજું અંજીર, જે આપણે મકાઈની વચ્ચોવચ્ચ વાવ્યું હતું, તે પણ થઈ ગયું છે. અને આ છે એલચીનો છોડ, જેમાં એકદમ આમ શરૂઆતમાં વાવ્યો ત્યારે આમ કોકડું થઈ ગયા હતા પાન, અને ધીરે ધીરે અમે ખુલી રહ્યા છે પાન. લગભગ તો લાગી જશે 99%. જોઈ લો, આ છે આપણો એલચીનો છોડ. આ બધી મકાઈ છે. ત્યાર પછી હું તમને બતાવું. અને આ છે મરચીમાં પણ તમે જોઈ રહ્યા છો, અત્યારે આમાં ફૂલ આવવાની અને મરચાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. મોટી છે ને મરચી, જેમાં અત્યારે આવી રહી છે. જોઈ લો, આમાં પણ છે મરચાં. ત્યાર પછી આપણે આમાં જોઈ લેવી. જોઈ લો, અહીંયા કણે છે, જો ફૂલ છે અને મરચું પણ છે. અને ટમેટીના છોડ આપણે બધા ભરી ગયા હતા, મોટા ભાગના 2 કે 3 રહ્યા છે. તો ટમેટીમાં અપડેટ છે. જોઈ લો, આમાં પણ ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે અહીંયા કણે. અને આ છે રીંગણી. 1 2 3 4 રીંગણીના છોડ ઘણા બધા છે આપણી પાસે. ટમેટીના સૌથી ઓછા છે. અને આ પછી આપણે મકાઈ વાવી હતી તે. અને આ છે સરસ મજાના કેળા, જે અત્યારે તમે જોઈ રહ્યા છો. તો આપણી નર્સરી તમને કેવી લાગી તે પણ તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. તો મિત્રો, આ તો આજનો આપણો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. અમે હોમ ગાર્ડનિંગ અને ખેતીના વિડીયો બનાવીએ છીએ. જો તમને આમાં ઇન્ટરેસ્ટ હોય તો ફોલો અને લાઇક બંને કરી દેજો. વિડીયોને શેર પણ જરૂર કરજો. અને રેગ્યુલર અમે આવી રીતના વિડીયો બનાવતા હોઈએ છીએ, દરરોજ અપડેટ મૂકવી છીએ કંઈક ના કંઈક. તો તમે વિડીયોને લાઇક અને શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા
રાધે રાધે, થેન્ક યુ.